નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર। ત્યારે ગુજરાત વીજ કંપની દ્વારા રવિવારના રોજ 11 કેવી સુએજ ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલને લગતી કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી, જેને લઈને શહેરના અગાસિયા, વીર, મીરા દરવાજા, હર્ષનગર, વિજળ કુવો, રક્તાવાડો, બુકડી, પાંચપાડા, રસણિયાવાડો, રંગરેજની ખડકી, નીલમ સિનેમા, પાટણ ગુડ્સ, મોટી ભાટિયાવાડ, કાજીવાડો વગેરે વિસ્તારમાં સવારે 8 કલાકથી બપોરના 12 કલાક અને 30 મિનિટ સુધી પાવર સપ્લાય બંધ કરી સફળતાપૂર્વકની તમામ કામગીરી પૂર્ણ કરી તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાબેતા મુજબ વીજ સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો। આ સિવાય તિરુપતિ ફીડર, પદમનાથ ફીડર તેમજ ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર પણ ઉપરોક્ત કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હોવાનું મેન્ટેનન્સની કામગીરી સંભાળી રહેલા એજન્સીના કર્મચારીઓએ જણાવ્યું હતું। સિટી 1 સબ ડિવિઝનની અંદર આજે આપણે અહીંયા મેન્ટેનન્સ લઈ અને જે પ્રોગ્રામ કરેલો હતો, ગવર્મેન્ટની સરકારની એક સ્કીમ હતી આરડીએસએસ સ્કીમ અંતર્ગત અહીંયા આપણે આરએમયુનું ઇન્સ્ટોલેશન કરેલું છે। એ આરએમયુની અંદર એક ફીડરનો પાવર બીજા ફીડર ઉપર આપણે ઇઝીલી લઈ જઈ શકીએ, કન્ઝ્યુમરને પાવર વગર ન રહે એ માટે આજે મેન્ટેનન્સ માટે આપણે આરએમયુને ઇન્સ્ટોલેશન કરીને પરફેક્ટલી ચાલુ કરી ટેસ્ટિંગ કર્યું છે। એક ફીડરનો પાવર બીજા ફીડર ઉપર ને બીજા ફીડરનો પાવર બીજા ફીડર ઉપર લઈ જઈ આપણે સક્સેસફુલી ચાર્જ કરી દીધું છે અને હવે એને રાબેતા મુજબ ચાલુ કરી દીધું। શું નામ આપનું સાહેબ? મારું નામ છે પટેલ અમિત કાંતિલાલ। શું હોદ્દો આપનો? હું આ કામ કરવા માટે એજન્સી તરીકેથી રિપ્રેઝેન્ટેટિવ છું, પટેલ અમિત કુમાર કાંતિલાલ। થેન્ક યુ। રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।